श्री खाटू श्याम અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ખોડિયારનગર, વડોદરા। આજ રોજ તારીખ 20 જુલાઈ 2025, અષાઢ વદ દસમ, રવિવાર। આપ જોઈ શકો છો કે કેટલા બધા ભાવિ ભક્તો અત્યારે આ મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે। એવી ઘણી બધી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા જતા જોવા મળી રહ્યા છે। અહીંયા એટલા બધા ભક્તો આવે છે કે દર્શનાર્થ માટે મોટી લાઈન પણ લાગતી હોય છે અને એક મેળા જેવું જ વાતાવરણ થઈ જાય છે। તો ચાલો આજે આપણે પણ આ શુભ દિને શ્રી ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરીએ। અગાઉ આપણે આ મંદિર ક્યાં આવેલું છે તેમજ આ ખોડિયારનગર વડોદરા પાસે બીજા અન્ય ખોડિયાર માતાજી, શીતળા માતાજી, રામદેવ પીર ભગવાનના પણ મંદિરોના આપણે દર્શન કર્યા છે। આપે આ વિડીયો જોયો ન હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે યુટ્યુબ લિંક ઓપન કરી દર્શન કરી શકશો, તેમજ આ મંદિરના સ્થળ વિશે પણ માહિતી મેળવી શકશો। हारे का सहारा जय खाटू श्याम बाबा हमारा। मंदिरનો નજારો ખૂબ જ સુંદર, આહલાદક અને મનને શાંતિ આપે એવો અત્યારે અમોને લાગી રહ્યો છે। આપ વડોદરામાં રહેતા હો તો આ મંદિરે આવી શ્રી ખાટુ શ્યામ મહારાજના દર્શન અવશ્ય કરજો। આ જ મંદિરની બાજુમાં શ્રી અંબાજી માતાનું પણ મંદિર આવેલું છે। અત્યારે આપણે શ્રી ખાટુ શ્યામ મહારાજના દર્શન કરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે। મંદિરની આજુબાજુ બાલ ગોપાલ, રાધા કૃષ્ણ ની એવી સુંદર પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે। હવે આપણે આ મંદિરની બાજુમાં આવેલા શ્રી અંબાજી માતાજીના દર્શન કરીએ। મંદિરની પાછળ પણ એવું સુંદર સરસ મજાનું ગાર્ડન જોવા મળી જશે। અને હવે અત્યારે આપણે માં અંબાજીના દર્શન કરી રહ્યા છીએ। જય મા અંબે। આપણે દર્શન કરી હવે મંદિરની બહાર નીકળી સામેના ગેટ તરફ આવેલા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જઈ દર્શન કરીશું। આ મંદિર પણ ખૂબ જ સુંદર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે અને અહીંયા પણ તમને એવા ઘણા બધા દેવી દેવતાઓના દર્શન થશે। ખૂબ જ સુંદર સરસ મજાના વાતાવરણ લીલાછમ ગાર્ડનમાં આ મંદિર આવેલું છે, જેનું એકચિત્ત શાંત વાતાવરણ તમને ખૂબ જ ગમશે। તો ચાલો આપણે શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જઈ દર્શન કરીએ અને આ મંદિરની આસપાસ આવેલા અન્ય દેવી દેવતાઓના પણ દર્શન કરીએ। વિડીયો ગમે તો લાઈક કરી અન્ય સુધી શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।